નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાજપ ધારાસભ્યે કાર્યકર પર ગેંગ રેપ કરાવી વાયરસનું ઇન્જેક્શન માર્યું। ધારાસભ્યે મહિલાને ઓફિસે બોલાવી 2 યુવકો દ્વારા ગેંગ રેપ કરાવી મોં પર પેશાબ કર્યો, એ પછી ખતરનાક વાયરસનું ઇન્જેક્શન આપ્યું। કર્ણાટક પોલીસે ભાજપના ધારાસભ્ય મુનિરત્ના નાયડુ વિરુદ્ધ ગેંગ રેપના આરોપસર કેસ નોંધ્યો છે। પક્ષની મહિલા કાર્યકર્તાએ મુનિરત્ના પર ગેંગ રેપ કરાવવા, પેશાબ કરવા અને ખતરનાક વાયરસનું ઇન્જેક્શન આપવા જેવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ ફરિયાદ મંગળવાર 21 મેના રોજ ઉત્તર પશ્ચિમ બેંગલુરુના યશવંતપુર નજીક RMC યાર્ડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી। પોલીસે આ મામલે FIR નોંધી છે। ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પીડિતા 40 વર્ષની છે અને તે પોતે ભાજપની કાર્યકર છે। મુનિરત્ના ઉપરાંત તેણે પોતાની ફરિયાદમાં વસંત, ચન્ના કેશવ અને કમલ નામના 3 અન્ય લોકોના નામ પણ આપ્યા છે। મહિલાનો આરોપ છે કે આ ઘટના 11 જૂન 2023ના રોજ મથીકેરે સ્થિત ધારાસભ્યના કાર્યાલયમાં બની હતી। આ સ્થળ યશવંતપુરથી 4 થી 5 કિલોમીટર દૂર છે। મહિલાના મતે પહેલાં તો તેના પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા। જેલમાંથી મુક્ત થયા પછી વસંત અને કમલે કહ્યું કે મુનિરત્ના તેને મદદ કરશે। તે બહાને તેઓ તેને ધારાસભ્યની ઓફિસમાં લઈ ગયા। ત્યાં પહોંચતા જ મુનિરત્ના, વસંતા અને ચન્નકેશવાએ કથિત રીતે સાથે મળીને મહિલાના કપડાં ઉતારી દીધા અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી। આરોપ છે કે મુનિરત્નાના કહેવા પર 2 લોકોએ મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો। પોતાની ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે ગેંગરેપ પછી મુનિરત્નાએ તેના પર પેશાબ કર્યો હતો। પછી એક અજાણ્યો વ્યક્તિ સફેદ બોક્સ લઈને આવ્યો જેમાં ઇન્જેક્શન હતું। મહિલાએ કહ્યું કે મુનિરત્નાએ તેને એ જ ઇન્જેક્શનમાં મારી દીધું હતું અને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો તેનો આખો પરિવાર બરબાદ થઈ જશે। રિપોર્ટ અનુસાર મહિલાએ કહ્યું કે જાન્યુઆરી 2024માં તેની તબિયત બગડી ગઈ અને જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડૉક્ટરે તેને કહ્યું કે તેને એક અસાધ્ય વાયરસ થયો છે। એ પછી તેને ખ્યાલ આવ્યો કે કદાચ વાયરસ એ જ ઇન્જેક્શન દ્વારા શરીરમાં પ્રવેશ્યો હશે। મહિલાનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો જીવ બચી ગયો। એ પછી તેણે હિંમત ભેગી કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા IPCની કલમ 376D ગેંગરેપ, 270 ચેપ પહોંચાડવાના કૃત્યો, 323 ઈજા પહોંચાડવી, 354 મહિલા પર હુમલો, 504 ઇરાદાપૂર્વક અપમાન, 506 ગુનાહિત ધાકધમકી અને 509 મહિલાની નમ્રતા પર હુમલા હેઠળ FIR નોંધી છે। એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટને સોંપવાની ભલામણ કરવામાં આવશે। આ સીટ પહેલાંથી જ મુનિરત્ના સામે પેન્ડિંગ કેસોની તપાસ કરી રહી છે। દર્શક મિત્રો, ઘણા બધા MLA સજ્જન હોય છે અને ઘણા બધા MLA સજ્જન નથી હોતા, પણ ખરેખર જે સજ્જન નથી હોતા તેમની પત્નીઓને હું વિનંતી કરું છું કે તમારા MLA જે પતિ છે એ શું કરે છે, શું ખાય છે, ક્યાં જાય છે એની ઉપર જરા ધ્યાન રાખો, નકર તમારા પતિ જેલમાં જશે અને તમે પાછળથી રખડી પડશો। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।